નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે। એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે તો ભારે ગરમીના ઉકળાટ વચ્ચે ગીરના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વેરાવળ, પ્રાચી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। વરસાદ દેખા દેતા ખેડૂતોમાં વરસાદની આશા બંધાઈ રહી છે। તો ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે। લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો વેરાવળ, પ્રાચી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું આગમન થયું છે। તો વરસાદની એન્ટ્રી થતાં જ ખેડૂતોમાં હવે ખુશીની લાગણી છવાઈ ગઈ છે। સાતમ આઠમમાં વરસાદ ગમરોળશે અને મેળામાં જવાના હો તો સંભાળજો। રાંધણછટથી ફરી મેઘમંડાણ થઈ શકે છે। અત્યંત ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। મેળાના દિવસોમાં જ મેઘરાજા તાંડવ કરશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। આવનારી મોટી સિસ્ટમ ગુજરાતને ગમરોળશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 14 અને 15 ઓગસ્ટથી ધોધમાર રાઉન્ડ શરૂ થશે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। રાજ્યના ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરની એક મોટી સિસ્ટમ આવી રહી છે। આ ઉપરાંત કેટલાક અપર એર સર્ક્યુલેશનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે વરસાદ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને બંગાળ ઉપસાગરની સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે। તારીખ 14-15માં પૂર્વ ગુજરાતના ભાગો, ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો અને ઉત્તર લગભગ સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રવાસીઓ મેળામાં જવાના હોય તો ચેતી જજો। કેટલાક વિસ્તારમાં વરસાદ તબાહી મચાવી શકે છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ વર્તાઈ શકે છે। રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની આગાહી તો જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે। દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદ વરસી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, મહેસાણા સહિતમાં ધોધમાર વરસાદ વરસશે। કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થશે। આથી કેટલીક તબાહી સૂચક વરસાદ હોય ત્યારે જનતાને કાળજી રાખવી રહેશે, કારણ કે આ સિસ્ટમ મજબૂત છે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે। મહેસાણા, કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો અમદાવાદમાં ઝાંસીની રાણી અકસ્માત કેસ મામલે હવે રોહન સોની સામે પોલીસે તપાસ શરૂ કરી છે તો અન્ય 2 કાર ચાલક મિત્રોની પણ ઓળખ કરવામાં આવી છે। દક્ષ નામનો જે યુવક હતો તે થાર ચલાવી રહ્યો હતો। ભવ્ય નામનો યુવક અન્ય કાર ચલાવતો હતો તો ત્રણેય કારની રેસ લગાવી શિવરંજની જતા હતા। મહિલા મિત્રની બર્થડે પાર્ટી બાદ તેઓ નીકળ્યા હતા। રોહન સિલ્વર રોક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તો અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે 2 અન્ય મિત્રો હતા તેમની પણ ઓળખ કરી લેવામાં આવી છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, આ અકસ્માતની ઘટનામાં શું અપડેટ મળી રહ્યું છે? જે રીતે ગઈકાલે 2 લોકોના ભોગ લેવાયા હતા અને આ રફતારના જે કેરે અને જે 2 લોકો યુવકનું મોત થયું છે તે કેસમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જે છે રોહન, તેના પિતા જે સોના ચાંદીનો વેપાર કરે છે અને તે અભ્યાસ કરે છે, પરંતુ જે આઈ વિટનેસનું કહેવું છે કે આ લોકો જે છે તે કારનું રેસ લગાવી રહ્યા હતા। એટલે કુલ 3 કાર હતી, જેમાંથી એક કાર રોહનની હતી, જેમાંથી આ ટક્કર વાગતા 2 લોકોનું મોત થયું છે। ત્યારે જે 2 કાર હતી, જે કારણ કે જે આઈ વિટનેસનું કહેવું હતું કે 2 અન્ય લોકો જે કાર રેસ લગાવી હતા જેમાંથી એક કાર થાર હોવાનું સામે આવ્યું છે અને તે રોહનનો મિત્ર દક્ષ ચલાવી રહ્યો હતો। ત્યારે બીજી જે કાર છે તે વોક્સવેગન હતી, જે કાર રોહનનો મિત્ર ભવ્ય ચલાવી રહ્યો હતો। જે ટ્રાફિક પોલીસે અલગ અલગ ગુનાઓ દાખલ કર્યા છે, અલગ અલગ કિલોમીટર, અને જેમનું કહેવું છે કે જો કાર રેસની વાત કન્ફર્મ થશે તો એ પ્રકારનો પણ ગુનો એડ કરવામાં આવશે અને કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। જો કે આ ખૂબ જ ગંભીર મામલો છે અને દરેક રીતે હાઈકોર્ટે પણ નોંધ લીધી છે કે આ સ્પીડ અથવા ટ્રાફિકનું ભંગ કરતા લોકો જેમની સામે કડક કાર્યવાહી થાય, કારણ કે આના કારણે સામાન્ય લોકોનું જે છે મોત થઈ રહ્યું છે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમારની જીભ લપસી ગઈ છે। ભારતની ગુલામી માટે ક્ષત્રિયોને જવાબદાર ગણાવી દેવામાં આવ્યા છે। માણસા ખાતે ક્ષત્રિય સમાજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અને જયરાજસિંહના નિવેદનથી હાજર આગેવાનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ભૂતપૂર્વ રાજવી યોગરાજસિંહે વિરોધ નોંધાવ્યો છે, ત્યારે ઇતિહાસને ખોટી રીતે જયરાજસિંહ પરમારે રજૂ કર્યો તેવું કહેવામાં આવ્યું છે। જયરાજસિંહ નિવેદનથી ક્ષત્રિય સમાજના આગેવાન નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। તો જયરાજસિંહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેના કારણે ક્ષત્રિય સમાજમાં ખળભળાટ મચી ગયો છે। જે વાત કરવાનો છે બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રની વાત કરું તો 5 મિનિટ સાંભળજો તો આવી જશે થોડી બાપુ આપણે વિનંતી છે 5 મિનિટ સાંભળો બરાબર મારી વાત સાંભળો you don't know what the state એક મિનિટ don't know what the state don't talk about the state હું જે વાત કહેવા માંગુ છું જે આપ સમજ્યાથી ઉતાવળ કરતી બાપુ આપણે ઉતાવળ કરતી નહીં અરે આપ અમારી સર છો પાઘડી છો મારું સન્માન છો। તો જયરાજસિંહ પરમાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું, ક્ષત્રિય સમાજ વિરુદ્ધનું નિવેદન આપવામાં આવ્યું છે, તેના કારણે ક્ષત્રિય સમાજમાં ખળભળાટ મચી ગયો છે, તેમનામાં નારાજગી જોવા મળી રહી છે। તો ભારતની ગુલામી માટે ક્ષત્રિયોને તેમના દ્વારા જવાબદાર ગણાવવામાં આવ્યા અને તેના કારણે ત્યાં હાજર લોકો દ્વારા તેમની વાતને નકારવામાં આવી। માણસા ખાતે ક્ષત્રિય સમાજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં આખો હોબાળો સર્જાયો હતો। ગીર સોમનાથમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને ઉનાના પૂર્વ ધારાસભ્યએ પોલીસ ગંભીર આક્ષેપ કર્યા છે, ત્યારે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશે કોડીનાર પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણના વિડીયો પણ શેર કર્યા છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે કોડીનાર સહિત સમગ્ર જિલ્લામાં દેશી વિદેશી દારૂ ખુલ્લેઆમ અને બેફામ રીતે વેચાય છે, જે પાછળ હપ્તા પ્રણાલી કાર્યરત છે। બીજી તરફ કોડીનાર પીઆઈએ આ તમામ આરોપોનું ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે પૂંજાભાઈ વંશ જે વિડિયો રજૂ કરી રહ્યા છે તે જૂના છે। આજે પણ દારૂ વેચાય છે, ખુલ્લા વેચાય છે। મેં અગાઉ કીધું એ પ્રમાણે પકડાય છે, રેડો પાડે છે। આ છેલ્લા 1 મહિનાની અંદર ઘણો બધો દારૂ પકડાણો છે, રેડો પણ પાડી છે, પણ રેડો પાડ્યા પછી પણ માની લો કે રેડો પાડે તો બીજે દિવસે 1-2 દિવસ બંધ રહી છે અને બંધ રહ્યા પછી પાછું ત્રીજે દિવસે પાછું અધ્યક્ષ પાછું ચાલુ કરી દેવામાં આવે છે। ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં પોલીસને જે હપ્તાની જે આવક જે છે એ આવક એક ક્યાં બીજી રીતે એમ કેમ પ્રકારે બંધ થવી જોઈએ નહીં। જ્યારે માહિતી મળતી હોય કે દારૂ ફલાણી જગ્યાએ કે આ જગ્યાએ વેચાય છે તો તાત્કાલિક અસરથી એક્શન લેવામાં આવે છે। મહેરબાન એસપી સાહેબની સૂચના અને આઈજી સાહેબની સૂચના આધારે કોડીનાર પોલીસ સ્ટેશનમાં કોઈ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં અને આપને પણ મીડિયાના માધ્યમથી અમે અનુરોધ કરીએ છીએ કે કોઈ પણ આવી માહિતી હોય પોલીસને જાણ કરો, તાત્કાલિક એક્શન લેવામાં આવશે। વિડીયો અમે અમારી રીતે થોડી ખરાઈ કરી છે તો વિડીયો જૂના જણાઈ આવે છે, તે વિડીયો માટે એ બેનનો કોન્ટેક્ટ કરેલો છે, જો વિડીયોમાં ખરાઈ હશે તો તાત્કાલિક એક્શન લેવામાં આવશે। સુરતના લિંબાયત વિસ્તારમાં નાસ્તાના ખર્ચને લઈને થયેલી બોલાચાલી લોહિયાળ બની ગઈ। આ ઘટનામાં 21 વર્ષના યુવક રવિન્દ્ર પાટીલની તેના જ નજીકના સગાએ હત્યા કરી નાખી। દાદુ પાટીલ અને સની હલવાઈ દ્વારા જાહેરમાં ચપ્પુઓથી હત્યા કરવામાં આવી હતી, જે બાદ બંને આરોપીઓ ફરાર થયા હતા, પરંતુ લિંબાયત પોલીસે તેમને ઝડપીને ગુનો કબૂલ કરાવ્યો। બંને આરોપી અગાઉથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાલ ભય અને શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે હત્યા નિપજાવવામાં આવી એમાં જે આરોપી છે એ લોકોએ ચપ્પુ વડે હત્યા નિપજાવી હતી, જેમાં બંને પાસે ચપ્પુ હતું અને એ લોકોએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો અને એની હત્યા નિપજાવી। બંને આરોપીઓ પકડાઈ ગયા છે, પોલીસે એને અરેસ્ટ પણ કરી લીધા છે। આમાંથી 2 વ્યક્તિઓ, એક ભોગ બનનાર ને આરોપી, એ લોકો કૌટુંબિક ભાઈઓ પણ થાય છે, મામા ફૂઈના ભાઈ છે। આ પ્રકારની માહિતી પણ પોલીસને મળી છે। સાબરકાંઠાના હિંમતનગરમાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે। ઓવરબ્રિજ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો। 2 ટ્રકોએ ખાનગી બસને અડફેટે લીધી તો ડુંગરપુરથી અમદાવાદ જઈ રહી હતી ખાનગી બસ। અકસ્માતમાં 10 થી વધુ લોકોને ઈજા પહોંચી તો ટ્રકની અડફેટે ખાનગી બસ પલટી ખાવા દરમિયાન અન્ય ટ્રક સાથે અથડાઈ ગઈ હતી। અન્ય ટ્રક સાથે અથડાતા બસ પલટી ખાતા અટકી ગઈ હતી અને 2 ટ્રકોની અડફેટે આવેલી ટ્રક હાઈવે પર દોડવા લાગી। જોખમી રીતે અને ઓવરબ્રિજને છેડે ખાનગી બસ પાર્કિંગ કરતા અકસ્માત સર્જાયો હતો। તો
તો ઓવરબ્રિજ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં 2 ટ્રકોએ ખાનગી બસને અડફેટે લીધી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો અકસ્માતમાં 10 થી વધુ લોકોને ઈજા પણ પહોંચી છે. અરવલ્લીના મોડાસામાં 2 લોકો વચ્ચે મારામારી સર્જાઈ અને શહેરના ડીપ વિસ્તારમાં જયસિંહ બાપા સર્કલ પાસેની આ ઘટના સામે આવી છે. રોડ વચ્ચે કોઈ કારણસર 2 શખ્સ વચ્ચે લાકડીથી સામસામે મારામારી થઈ. મારામારીની ઘટનાને લઈ રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો. મારામારીની ઘટનાનો લોકોએ વિડીયો મોબાઈલમાં ઉતારી વાયરલ પણ કર્યો છે. તો મારામારીની આ ઘટના સામે આવી છે અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. તો મારામારીની આખી ઘટનાનો વિડીયો ઉતારવામાં આવ્યો છે અને વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તો 2 વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થાય છે અને ત્યારબાદ મામલો બિચકતા છૂટા હાથની મારામારી કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક ઝડપી અને બેફામ કારે કાળો કહેર વર્તાવ્યો છે. ધરમપુર ગામ નજીક એક ઝડપી કારે પાછળથી રસ્તા પર ચાલતા એક વ્યક્તિને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે તે વ્યક્તિ હવામાં કૂદીને નીચે પડી ગયો. આ પછી ડ્રાઈવર કાર લઈને ત્યાંથી ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાંથી તેમને ગોરખપુર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. એસએમસીએ આરોપી હાર્દિક સિંહની ધરપકડ કરી છે. આરોપી હાર્દિક સિંહની કેરળથી ધરપકડ કરી શૂટરો બોલાવી ફાયરિંગ કરાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો અગાઉ પોલીસે ઇરફાન ઉર્ફે સીપા કુરેશી, અભિષેક કુમાર, પ્રાંશુ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. વલસાડ જિલ્લાના કપરાડામાં લોકોને જીવતા જીવતો ઠીક, પરંતુ મૃત્યુ પછી પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઉમળી ગામે સ્મશાનના અભાવે વરસતા વરસાદમાં અંતિમ વિધિ કરવા મજબૂર થયા હતા. અકસ્માતમાં એક યુવકનું મોત થતાં પરિવારે ખુલ્લામાં અંતિમ વિધિ કરવી પડી હતી. મહત્વનું છે કે ઉમળી ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાસ્ટોનિયા અને કેતકી સહિત 3 ગામનો સમાવેશ થાય છે, પરંતુ એક પણ ગામમાં પાકી સ્મશાન ભૂમિ ન હોવાથી દર વખતે ચોમાસામાં વરસાદી માહોલમાં લોકોએ મૃતકોની અંતિમ વિધિ ખુલ્લા આકાશ નીચે કરવી પડે છે. લોકો સ્મશાન બનાવવાની માંગ પણ કરી રહ્યા છે. બનાસકાંઠાના ખેમાણા ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે ખેડૂતો આંદોલન કરવા માટે તૈયાર છે. 20 કિલોમીટર સુધીના ગ્રામ્ય લોકો માટે ટોલ માફીની માંગ પ્રબળ બની છે. તો 18 ઓગસ્ટે હજારો ખેડૂતો રસ્તા રોકી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે સ્પષ્ટ કર્યું છે કે ટોલ પ્લાઝાથી 5 કિલોમીટરમાં આવેલા ગામોના લોકોને માસિક પાસ લેવો ફરજિયાત છે. માસિક ₹350નો પાસ મેનેજમેન્ટને કહી ₹100 કરવામાં આવ્યો છે, પરંતુ ટોલ માફીની કોઈ જોગવાઈ નથી. પાસને અહીંયા એલિજિબલ કરાવડાવ્યો, જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ 50થી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે. ટોલ ટેક્સને લઈને ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે. ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે. રૂલ્સ રેગ્યુલેશનમાં જે 350નો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે. ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં. તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ. મહેસાણામાં બંધ થયેલી ચલણી નોટો એલસીબીએ ઝડપી પાડી. ત્યારે સતલાસણા અંબાજી હાઈવેથી ઝડપી છે નોટ. 500 અને 1000ના દરની 2085 નોટ ઝડપી પાડવામાં આવી છે. હાલમાં ચલણમાં નથી એવી ચલણી નોટોનો જથ્થો ઝડપાયો છે. આશીષ ઠાકોર નામનો ઇસમ જૂની ચલણી નોટો ભરેલા થેલા સાથે ઝડપાયો. કુલદીપ રાજપૂત અને હાર્દિક રાજપૂત નામના 2 લોકો ફરાર છે. જંબુસરમાં પાત્રતા વગર સસ્તા અનાજ મેળવનારા સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પૈસાદાર રેશન કાર્ડ ધારકો સામે મામલતદાર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 25,000થી વધુ રેશન કાર્ડ ધારકો પાસે 25 લાખથી વધુ આવક, જમીન, ટેક્સ રિટર્ન અને એમસીએ ડાયરેક્ટર હોવાના પુરાવા મળતા નોટિસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. 18 ડાયરેક્ટરો સહિત અનેક લોકોમાં ફફડાટ ફેલાયો છે. કેવાયસી પ્રક્રિયા બાદ ખુલાસા થતા સરકાર તરફથી આ પગલાં લેવામાં આવ્યા છે. જે એનએફએસએ કાર્ડ ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા તમામ એનએફએસએ કાર્ડ ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે, જેમ કે 25 લાખથી વધારે આવક છે,
6 લાખથી વધારે આવક છે, 1 હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે, કંપનીના ડાયરેક્ટરો છે, તેવા 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે. ધોરાજી અને આસપાસના ગામોમાં પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગની હાલત કફોડી થઈ ગઈ છે. 600 જેટલા કારખાનાઓમાંથી 50% બંધ થઈ ગયા છે અને હજારો લોકો બેકાર બન્યા છે. રો મટીરિયલના ભાવમાં ઉછાળાને કારણે ઉદ્યોગ આખરે મૃતપ્રાય બન્યો છે અને આજે 100 કરતાં વધુ કારખાનાઓએ તાળા મારી દીધા છે. ધોરાજી, જે વર્ષોથી પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરવાનું કેન્દ્ર રહ્યો છે, તેને હવે મંદીનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે ઉદ્યોગ બચાવવા માટે સરકાર પાસેથી સબસિડી, ટેક્સ રાહત જેવી સહાયની માંગ ઉઠી રહી છે. જૂનાગઢ રોડ ઉપર લગભગ 400-500 કારખાના આવેલા છે, તેમાંથી લગભગ 30-40% જેવું કારખાના અત્યારે યુનિટ બંધ પડેલા છે અને જે ચાલુ છે પણ એ રાબેતા મુજબ નથી. બહુ મંદીનો માહોલ છે અત્યારે અને જેવું જે ધંધા હોવા જોઈએ, આ પ્લાસ્ટિક અત્યારે બધા રિસાયકલ પ્રોસેસ બધા એટલા યુનિટ ચાલવા જોઈએ, ચાલતા નથી અત્યારે. આ ધંધા બંધ થવાના કારણે મોટા ભાગના મજૂરો અને ધોરાજીમાં રહેતા લોકો પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જ્યારે ધોરાજી સાવ પડી ભાંગ્યું છે અને મોટા ભાગના મજૂરો બેકાર થઈને રખડી રહ્યા છે. યુવાનોને પણ નોકરીઓ મળતી નથી અને આ મંદીના કારણે ધોરાજી ખૂબ મુશ્કેલ હાલતમાં ધંધા રોજગારી છે તે ભોગવી રહ્યું છે. કારણ કે મુખ્ય જ ધંધો ધોરાજીનો જો પ્લાસ્ટિક ઉદ્યોગ છે અને એ જ પડી ભાંગે તો ધોરાજીના લોકો અહીંથી હિજરત કરે એવી પરિસ્થિતિ સર્જાણી છે. 25 થી 30%, બીજી 25 થી 30% 24 કલાકને બદલે 12 કલાક જ ચાલે છે. એટલે અમારે અત્યારે મંદીનું માહોલ છે અને અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે કે આવનારા સમયની અંદર અમારા ઉદ્યોગનું શું થશે. અને બીજું, જે બહારથી મજૂરો આવે છે તેને અમે રોજગારી અત્યારે મંદીને કારણે રેગ્યુલર આપી નથી શકતા, એટલે બહારના મજૂરો અમારે ત્યાં રહેતા નથી, એટલે મજૂરોની પણ તકલીફ છે. તકલીફ થવાનું કારણ મંદી જ છે. તો સરકાર પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આ પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી છે, ખરેખર આ ગવર્મેન્ટનું સ્વચ્છ ભારત મિશનની અંદર આ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ કરવો જોઈએ અને બને એટલી આ ઇન્ડસ્ટ્રીઝને સહાય આપવી જોઈએ. રાજકોટના ધોરાજીના અંદરમાં જે રિસાયકલમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા સારા 400 કારખાના પ્લાસ્ટિકના, તે અત્યારે 30 થી 40% કારખાનાઓ બંધ છે. જેવી રીતે મંદીનો માહોલ હોય, એક સમયના અંદરમાં જે પ્લાસ્ટિકના કારખાના ધોરાજીના અંદરમાં ધમધમતા હતા, અત્યારની પરિસ્થિતિ એવી છે કે મંદીના માહોલમાં આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવી દ્રશ્યો જોઈ શકો છો કે સાડા 400 કારખાના, તેમાંથી 30 થી 40% અત્યારે કારખાના બંધ છે. તેને લઈને જે મંદીનો માહોલ છે, જે મજૂરો તે બહારથી બોલાવવામાં આવે છે, બિહાર છે, યુપી છે, ત્યાંના મજૂરો આવતા હોય છે, પોતાની રોજીરોટી માટે આવતા હોય છે. પણ અત્યારે જે મજૂરો છે તેને છૂટા કરવાની નોબત આવે છે. જે મંદીનો માહોલ છે તેને લઈને અત્યારે સરકાર પાસે જે કારખાના માલિકો છે તે આજીજી કરી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ યોજના કરવામાં આવે કે અત્યારે જે કારખાના, પહેલે જે કારખાના ધમધમતા હતા તે ધમધમતા શરૂ થાય તેવી અત્યારે માંગ કરી રહ્યા છે. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી દ્વારા નગરપાલિકા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મૈલેશ મોદી છેલ્લા 10 થી 15 વર્ષથી આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરને 8 મહિનાથી 14.20 લાખનું પેમેન્ટ ચૂકવાયું નથી. છેલ્લા 8 મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ 14,20,000ના બિલ બાકી હોવા છતાં ચૂકવણી ન થતા કોન્ટ્રાક્ટર રોષે ભરાયા છે. આ સાથે તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે આમોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ કમિશન માંગે છે. મૈલેશ મોદીએ દાવો કર્યો છે કે નગરપાલિકાના દરેક કોન્ટ્રાક્ટર માટે રેશિયો ફિક્સ છે અને જો કોઈ કામ વધુ નફાકારક હોય તો તેમાં પદાધિકારીઓ સીધો ભાગ માંગે છે. જો કે નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે મૈલેશ મોદી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. વિકાસના કામોના બાકી બિલ પેટે મને 3 કામોના બિલનું ચૂકવણું 30/7/2024ના ચેકથી મને કરવામાં આવેલું છે. બાકીના બિલો હજુ આજ દિન સુધી મને ચૂકવવામાં આવ્યા નથી. 31/10/23 થી 31/10/24 દરમિયાન મેં કામ કરેલા. મને 21/5/24ના રોજ 51,000 રૂપિયા એ કામ પેટે આપેલા. કુલ 13,10,000નું કામ થયેલું.
તેમાંથી 12,60,000 હજુ આજે પણ સ્વભંડોળના મળી અને કુલ 14,20,000 રૂપિયા બાકી પડે છે. સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે, જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે. એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ સેવા ફરી શરૂ અને 4 મહિનાથી ક્રૂઝ સેવા બંધ હતી. હવે ફરી એકવાર સેવા શરૂ થતાં ઓનલાઈન બુકિંગ થવાનું શરૂ થયું છે. જન્માષ્ટમીના તહેવારને લઈ ક્રૂઝમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મટકી ફોડ કાર્યક્રમ પણ ક્રૂઝમાં કરવામાં આવશે, જેના માટે એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. સાથે ક્રૂઝમાં કેફે પણ શરૂ કરવામાં આવ્યું છે, જે રાતે 11 થી 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. છેલ્લા 4 મહિનાથી જે આપણે વાત કરી કે રિવર ક્લિનિંગ માટે શરૂ કરી હતી અને ક્રૂઝ વરસાદના કારણે પણ બંધ હતી, પણ ગઈકાલથી ક્રૂઝ શરૂ થઈ ગઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં આવતા થયા છે અને આવનાર સમયની અંદર ક્રૂઝ રાબેતા મુજબ જ હવે ચાલવાની છે. બુકિંગ શરૂ થઈ ગયું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રાતે આવતા પણ થયા છે. સાથે સાથે જે સિંધુ ભવનમાં કે જે એક મોડર્ન વર્ક જે છે, યુથ જે છે, એમને આકર્ષવા માટે રાતનો કેફે પણ અત્યારે રિવર ક્રૂઝ ઉપર ચાલુ થઈ ગયેલું. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝનો નજારો છે તે હવે સહેલાણીઓ માણી શકશે, કારણ કે ફરી એક વખત ક્રૂઝને શરૂ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 4 મહિનાથી બંધ હાલતમાં હતું, ધૂળ ખાઈ રહ્યું હતું, કારણ કે સાબરમતી જે નદી છે તેનું પાણીનું લેવલ છે ખૂબ જ નીચું રાખવામાં આવ્યું હતું. કારણ કે જ્યારે પણ વરસાદ આવતો હોય છે અને વરસાદ આવે તેવા સંજોગોમાં જો નદીમાં પાણી ભરેલું હોય તો શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાય છે, તેનો જલ્દી નિકાલ નથી થતો. તેના માટે જ પાણીનું લેવલ છે સાબરમતીમાં ઘટાડી દેવામાં આવે છે ચોમાસા દરમિયાન, અને ત્યારબાદ ફરી એક વખત સાબરમતી નદીમાં તંત્ર દ્વારા જે પાણી છોડવામાં આવ્યું છે એ સાબરમતી નદી છે બંને કાંઠે વહેતી થઈ રહી છે અને તેના કારણે ફરી એક વખત ક્રૂઝ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને હવે સહેલાણીઓ ક્રૂઝમાં બેસી અને રિવરફ્રન્ટનો નજારો માણી શકશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. યાત્રા દરમિયાન દેશભક્તિના નાદ ગુંજતા રહ્યા અને તિરંગાના માન સન્માનનું પ્રતિકરૂપ બનેલા દ્રશ્યો સૌ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા. આ તરફ ભરૂચ, છોટાઉદેપુર, જામનગર અને રાજકોટમાં પણ તિરંગા યાત્રા નીકળી હતી. તો રાજ્યભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ભરૂચ, છોટાઉદેપુર, જામનગર, રાજકોટ તેમજ નર્મદાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં જોડાયા હતા. હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. સાતમ આઠમમાં વરસાદ, ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. સાબરકાંઠામાં 2 ટ્રકોએ ખાનગી બસને અડફેટે લીધી, 10 લોકો ઘાયલ. રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં હાર્દિક સિંહની કેરળથી ધરપકડ.